બનાસકાંઠામાં અંધારિયા અને મોમનવાસ ગામ વચ્ચે પિકઅપ વાનનું ટાયર ફાટતા ડાલુ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પિકઅપ વાન દાંતા તાલુકાના શ્રમિકોને લઈને મજૂરી અર્થે પાલનપુર તરફ લઈને આવતી હતી. તે દરમિયાન ખીચોખીચ ભરેલી ગાડી પલટી ખાતા 10 શ્રમિકો ઘાયલ થયા હતા તેમજ 2ના મોત થયા હતા. જોકે અન્ય ઘાયલ લોકોને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, તો કેટલાકને જલોત્રા અને પાલનપુર હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન વધુ 4 લોકોના મોત થતા દાંતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી હતી. ઉલ્લેખનીય છે કે દાંતા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. દાંતા પાલનપુર રૂટમાં સવાર સાંજ ઓવરલોડ પેસેન્જર ભરીને વાહનો દોડી રહ્યા છે, જ્યારે પોલીસ હર હંમેશ આંખ આડા કાન કરતી નજરે પડે છે. તેમજ દાંતા તાલુકામાં સ્થાનિક પોલીસ દર મહિને ખાનગી વાહનો પાસે પૈસાની ઉઘરાણી કરે છે તેવી પણ લોક ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે જિલ્લા આરટીઓ પણ દાંતામાં દેખાય છે, પણ ખાનગી વાહનો પર કોઈ જ જાતની કાર્યવાહી કરાતી નથી, જેના લીધે ખાનગી વાહનોમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જરો ભરે છે અને આવા અકસ્માતો સર્જાતા હોય છે.